ભારતીય સમાજ જીવનની અનમોલ ધરોહર એટલે આપણી સનાતની સંસ્કૃતિ. અહીં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પાયા પર ટકી છે ભવ્ય ભારતીય સભ્યતાની ગરિમા. આ ગરિમામય ભારત વર્ષનું એક નાનકડું નગર એટલે ગુજરાતનું અમરેલી જિલ્લાનું સાવરકુંડલા નગર. અને આ સાવરકુંડલામાં જન સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ચરિતાર્થ કરતું અજોડ સેવા તીર્થ એટલે કબીર ટેકરી સાવરકુંડલા. ચાલીને મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. પરમ તપસ્વી શ્રી પૂજ્ય રામ પ્રતાપ સાહેબે અહીં ઈસવીસન 1964માં આશ્રમની સ્થાપના કરી. ભક્તિ, સેવા અને કરુણાની ધૂણી ધખાવી. તેમના સતલોક ગમન પછી પૂજ્ય સદગુરુ બિહારી સાહેબ એટલે કે પૂજ્ય દાદાગુરુએ આ સેવા સરવાણીને આગળ ધપાવી અને ત્યારબાદ તેમના અનુયાયી એવા પૂજ્ય નિર્મળ સાહેબ પોતાના નિર્મળ હૃદયથી ભાવિક ભક્તોના હૃદયમાં કરુણામય સ્થાન પામ્યા. અને હાલ આ સેવા સરવાણીને અનેક ગણા વેગથી, ખંતથી અને ઈશ્વર કાર્ય કરવાની ભાવનાથી પોતાના ગુરુના આદેશ અનુસાર રાત દિન મહેનત થકી આગળ ધપાવી રહ્યા છે પૂજ્ય નારાયણદાસ સાહેબ. સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ કબીર ટેકરી સાવરકુંડલા દ્વારા હાલમાં કાર્યરત છે આ સેવાકીય પ્રવૃત્તિઓ. સદગુરુ નિર્મળ સાહેબ ટિફિન સેવા, સતનામ ઉધવ ગૌશાળા. બાકી તો બધું ખોટું, એક તારો માર્ગ હાચો. કબીર ટેકરી સાવરકુંડલામાં સતનામ ઉધવ ગૌશાળા છે. એમાં 25 જેવું ગાય છે. એ ગાયને દૂધ, દહીં, છાશ જેટલા છે એ માનવ સેવા કલ્યાણ માટે ઉપયોગ થાય છે. એને જે છાશ છે બનાવીને અમે જે ગરીબ લોકોને જે નિર્મળ સાહેબ ટિફિન સેવા જાય છે એ ટિફિન સેવામાં એને છાશના નેચરલ ઉપયોગ કરીએ છીએ. અને એમાં અમે દૂધની પાવડર કોઈ વસ્તુ નથી બનાવતા. એ જે આપણા ગાય છે એ ગાયને દૂધ માનવ સેવા માટે ઉપયોગ થાય છે. અને એને નિરાન બધા આપણા વાડીમાંથી કે સમાજમાંથી ખરીદીને અમે બધો લાવતા હોઈએ છીએ. એક તારો માર્ગ હાચો. પક્ષીઓને ચાણ, વસ્ત્રદાન, આરોગ્ય સેવા જેમાં ચક્ષુ નિદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ, પર્યાવરણ સુરક્ષા અંતર્ગત વૃક્ષારોપણ. ભવનાથ તળેટી જુનાગઢ ખાતે વર્ષ 1970 થી અવિરત ચાલતું શિવરાત્રી મેળામાં અન્ન ક્ષેત્ર, ગરીબ દીકરીઓના લગ્ન, જરૂરિયાતમંદ બાળકો માટે નિઃશુલ્ક ટ્યુશન અને શૈક્ષણિક કીટ વિતરણ તેમજ છાત્રાલયની સુવિધા. કોવિડ જેવી મહામારીમાં લોકોના ઘર સુધી વિશેષ ટિફિન સેવા. વાવાઝોડા કે અતિવૃષ્ટિના સમયમાં લોકોને આશ્રય અને જરૂરી તમામ મદદ. આવી તો અનેક સેવાકીય પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે આ